આદરણીય શ્રોતા મિત્રો, રાજીવ ભટ્ટ રાજકોટના જય જિનેન્દ્ર. મને કહેવામાં આવ્યું કે પરમ પૂજ્ય આગમ દિવાકર શ્રી જનકમુનિ ગુરુદેવ માટે બે શબ્દો બોલવા. એક સંસારી થઈને સંત વિભૂતિઓ માટે આપણું બોલવું કેટલું વ્યાજબી ગણાય એ મને ખ્યાલ નથી, પણ મને એવું ગુરુદેવ સાથે રહીને ધીમે ધીમે ખ્યાલ આવી ગયો કે ગુરુદેવ હંમેશા પોતાના શિષ્યોને, પોતાના શ્રોતાઓને શોધી જ લેતા હોય છે. મારા જીવનમાં પણ કંઈક આવું જ બન્યું. જન્મે બ્રાહ્મણ, જૈન ધર્મ સાથે મારે કોઈ એવો નાતો નહીં, પણ અચાનક જ એક વખત એવો વિચાર આવ્યો, નામ સાંભળેલું હતું કે પૂજ્ય જનકમુનિ મહારાજ સાહેબને એક વખત મળવા જેવું ખરું. એટલે મારા પરમ આદરણીય એવા શ્રી સુરેશભાઈ સંઘવીને વાત કરી. એમણે મને ભેટો કરાવ્યો મારા ખૂબ જ નજીક મિત્ર આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ દફતરીનો, અને અચાનક જ એમના થકી મને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો. સંજોગો બહુ વિચિત્ર હતા, કોઈ મગજમાં હતું નહીં કાંઈ. ગુરુદેવના જ્યારે આશીર્વાદ લેવા માટે નમ્યો અને એમનો હાથ મારા ઉપર પડ્યો, ત્યારે સડનલી થોડા સમય માટે થઈને બધું ભૂલી જવાયું. ખબર નહીં કેમ શું થયું, અને જે આનંદની અનુભૂતિ થઈ અને બસ હું ખાલી થઈ ગયો ગુરુદેવ પાસે, કાંઈ બોલ્યો નહીં. તો અને પછી તો ચંદ્રકાંતભાઈના મિત્રતાના કારણે અને ગુરુદેવના આશીર્વાદ અને એમના પ્રેમના કારણે એમને મળવાનું ખૂબ બનતું ગયું. આ સમય હતો લગભગ 2004 કે 2005નો. એ સમય દરમિયાન પાછું ફરી મને એમ થયું કે મારે અમેરિકા જવું છે અને ત્યાં સ્થાયી થવું છે. તો ચંદ્રકાંતભાઈ સાથે વાત થઈ કે ભાઈ વિઝા મળે કે ન મળે કાંઈ નક્કી નહીં. એટલે ગુરુદેવના આશીર્વાદ લેવાનું નક્કી કર્યું. ભાવનગર ત્યારે ગુરુદેવ બિરાજમાન હતા અને અમે ભાવનગર પહોંચ્યા. ઘણા બધા ગુરુદેવના ત્યાં બધા પધારેલા હતા અને ખૂબ ભીડની વચ્ચે ગુરુદેવના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો. એટલે ગુરુદેવે તરત જ એટલી સહજતાથી, સરળતાથી અને પ્રેમપૂર્વક કીધું, આવો રાજુભાઈ. એટલે મેં કીધું, ગુરુદેવ આપના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને આવી રીતે અમેરિકા જવું છે અને તે મને વિઝા મળવાના કેટલી શક્યતાઓ છે ખબર નથી, પણ તમારા આશીર્વાદ લઈને હું જાઉં છું. એટલે ગુરુદેવે ત્યારે એવું કહ્યું 2006માં કે અમેરિકા તો આપણે જઈ શકાશે, વિઝામાંય પ્રોબ્લેમ નથી, મળી જશે. તો પછી શું કરવાનું? મેં કીધું, ગુરુદેવ ત્યાં સ્થાયી થવું છે. ગુરુદેવે ત્યારે મારી સામું જોઈને થોડુંક કડક અવાજમાં કીધું કે આપણે અમેરિકા ફરવા જવાનું છે, જઈ આવાશે, બધો અનુભવ લઈને પાછું આપણે રાજકોટ જ આવવાનું છે. અમેરિકામાં હવે કાંઈ નથી. અમેરિકા હવે આપણા માટે ત્યાં જવા જેવું નથી અને આપણા માટે રાજકોટ જ બરાબર છે, ફરીને પાછા આવી જજો. મારા મગજમાં કોઈ હિસાબે બેઠું નહીં, પણ ગુરુદેવે કીધું એટલે કશું હશે, પણ મનમાં ઈચ્છા તો એ જ હતી કે ત્યાં જ સ્થાયી થવું છે. એક વખત વિઝા મળી જાય પછી ગુરુદેવને કહી દેશું. સરપ્રાઇઝિંગલી અમેરિકા પહોંચી ગયો. ત્યાં હરતો ફરતો બધું ગોઠવાઈ ગયું અને કંઈક વિચિત્ર ભાવ મનમાં શરૂ થઈ ગયેલા કે રહેવું કે ન રહેવું. પહેલાં રહેવા માટે જ ગયેલો. ત્યાં પહોંચ્યા પછી 2-3 મહિના પછી એમ થયું કે હવે શું કરવું. અવઢવમાં ને અવઢવમાં નક્કી કર્યું કે ગુરુદેવે કહેલું હતું કે આપણે રાજકોટ આપણા માટેથીને શ્રેષ્ઠ છે. મન મારીને થોડોક ડિપ્રેસ થઈને અમેરિકાથી પાછો રાજકોટ આવી ગયો અને પાછું મારું કાર્ય શરૂ કર્યું અહીંયા રાજકોટમાં જ. 2008 આવ્યું અને આખા વિશ્વને ભરડો લે એવી મંદી આવી, જેની શરૂઆત અમેરિકામાંથી જ થયેલી હતી. લેહમેન બ્રધર્સ નામની બેંક એને ઉઠી જવું પડ્યું અને ચારે તરફ સમગ્ર વિશ્વમાં એવું થઈ ગયું કે અમેરિકા એટલે બિલકુલ ખલાસ થઈ ગયું.
આ સમય દરમિયાન મને એવું લાગ્યું કે ચાલો સારું થયું, ગુરુદેવે આપણને એવું કહેલું હતું કે ભાઈ રાજકોટ આવી જવાનું. ગુરુદેવનો પ્રેમ કે આશીર્વાદ કે લાગણી કે કદાચ ગયા જન્મના એવા કોઈ પુણ્ય કર્મો હશે કે જેના કારણે ગુરુદેવનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું. હું મારી જાતને બહુ વિશિષ્ટ માનતો હતો ત્યાં સુધી. પછી એક પ્રસંગ એવો બન્યો, ત્યારે મને એમ લાગ્યું કે ગુરુદેવે જ મને બોલાવેલો હતો અને ગુરુદેવે જ મને એમની પાસે રાખેલો હતો. મને જ્યારે પણ કાંઈ થતું ત્યારે હું ગુરુદેવ પાસે જઈને બેસી જતો. સૌથી વિશિષ્ટ અને અકલ્પનીય કહી શકાય એવી વાત એવી બની કે જ્યારે ગુરુદેવ દેહ ત્યાગ કર્યો ત્યારે મુંબઈ હતા અને મુંબઈથી સમાચાર દેવાના હતા ચંદ્રકાંતભાઈને કે ગુરુદેવ દેહ છોડ્યો છે, કાળધર્મ પામ્યા છે અને મુંબઈ પહોંચવાનું છે એમને. સંજોગો કંઈક એવા જ થયા કે ચંદ્રકાંતભાઈ દફતરી જે ગુરુદેવના ભાણેજ હતા, એમના આટલા બધા મિત્રો, એમના આટલા બધા મુંબઈમાં પણ એટલા બધા પરિવાર એમનો, કોઈ ચંદ્રકાંતભાઈને કોન્ટેક્ટ ન કરી શકે. અને સરપ્રાઇઝિંગલી મને ફોન આવ્યો કે ચંદ્રકાંતભાઈને આ મેસેજ આપવાનો છે કે આવો બનાવ બની ગયો છે. હું શોક થઈ ગયો કે ચંદ્રકાંતભાઈને તો મેસેજ આપવાનું બરાબર, પણ અચાનક ગુરુદેવને આવું થઈ ગયું. અને નસીબ જોગે કે કંઈ પણ હશે, આઈ ડોન્ટ નો, પણ મારાથી ચંદ્રકાંતભાઈનો કોન્ટેક્ટ પણ થઈ ગયો અને મેં એમને આ ઇન્ફોર્મ પણ કરી દીધું કે આવું બનાવ થઈ ગયો છે. એ પણ ખૂબ જ અમારા બે વચ્ચેની વાત આંસુભરી થતી હતી. પણ થયું એવું કે મને અચાનક જ એમ થયું કે મને ગુરુદેવના આ સમાચાર મળ્યા છે એટલે મારે ગુરુદેવના દર્શન માટે તેને જવું છે. રાત્રે ને રાત્રે સાંજે આ સમાચાર મળ્યા અને સાંજે જ અહીંથી અમદાવાદ અને અમદાવાદથી રાત્રે 3 વાગે હું મુંબઈ પહોંચી ગયો. અને ગુરુદેવનો પ્રેમ કે આશીર્વાદ કે એમનું બોન્ડ કે મારા પુણ્ય પ્રતાપે મુંબઈમાં જ્યાં એમને અંતિમ દર્શન માટે રાખવાના હતા ત્યાં આગળ હું સૌથી પહેલો પહોંચી ગયો રાત્રે 3 વાગે. મજાની વાત કે કુદરતનું ખબર નહીં શું હશે લખેલું કે ગુરુદેવને હોસ્પિટલમાંથી જ્યારે ત્યાં આગળ લઈને આવ્યા ત્યારે બીજું કોઈ હતું જ નહીં હાજર અને વેનમાંથી નીચે ઉતારવાના હતા. અને પરમ સદભાગ્ય માનું છું, મારા જીવનના આખા જીવનનું કંઈ પણ સદભાગ્ય માનું તો એ કે એ વખતે મને ગુરુદેવને જ્યારે વેનમાંથી નીચે ઉતારવાના હતા, 4-5 જણા ત્યાં આગળ ખાલી બધા હાજર હતા અને ગુરુદેવના અંતિમ દર્શન, એમના ચરણ સ્પર્શ કરી શક્યો. અને મને ત્યાં આગળ બસ એ વખતે એવી જ અનુભૂતિ થઈ ગઈ કે ગુરુદેવે મને જે કાંઈ પણ આપવાનું હતું એ ખૂબ બધું મને આપી દીધું. કેટલુંક આવી બધી વાતો, ચમત્કાર કે આવા બધા આશીર્વાદ કે આવું બધું ઘણી બધી ઘટનાઓ હશે, પણ એક વસ્તુ કે જે એકદમ સરળ, સહજ અને સાલસ રીતે બ્રાહ્મણ હોવા છતાં પણ ગુરુદેવને મને આશીર્વાદ પ્રાપ્ત થયા, એમનો મને પ્રેમ પ્રાપ્ત થયો અને એમની પાસેથી જે મને મળ્યું, આજે હું રિવાઇન્ડ કરીને પાછલા 15 વર્ષમાં જોઉં તો મને એવો ખ્યાલ આવે છે કે ગુરુદેવના શબ્દો કેટલા કિંમતી હતા અને એમણે શું જોયું હશે અને એમણે મને કીધું કે તમારે રાજકોટ રહેવાનું છે. એ પછીના ઘણા બધા જીવનના ઘટનાક્રમો બનતા ગયા અને એસ્ટાબ્લિશ કરતું જતું હતું. એ બધી વસ્તુઓ પ્રતિપાદિત થતી હતી કે મારા માટે રાજકોટમાં રહેવું જ જરૂરી હતું. જો હું રાજકોટની બહાર હોત તો કદાચ હું ન રહી શક્યો હોત, અથવા મારો પરિવાર કે મારા મિત્રોથી હું વિમુખ થઈને હું શું હોત મને ખબર નથી. પણ આ ગુરુદેવને ચરણોમાં જેટલા વંદન કરીને જેટલું મેળવી શકાતું હતું, જેણે મને આપવાનું હતું એમને ખબર હતી અને એમણે મને આપ્યું. આ ગુરુદેવને વંદન સિવાય આપણે સંસારિક લોકો તો શું કહી શકીએ. એના ચરણોમાં
આપણે વંદન કરી શકીએ અને આપણે એમને એટલા જ આભારી માની શકીએ કે તમે એમને શોધી તમારા આશીર્વાદ અમારા ઉપર વરસતા રહે, તમારો પ્રેમ, અને બસ મારું જિંદગી બદલી ગઈ. આ ગુરુદેવ વિશે આથી વધારે તો મારા માટે શક્ય નથી બોલવું કંઈ પણ. જય જિનેન્દ્ર, નમસ્કાર.